શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક 15-16નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 15. બહિરત્નશ્ચ ભૂતાનામ અચરમચરમેવ ચ સૂક્ષ્મત્વાદદ વિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત. અર્થાત પરમાત્મા એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણરૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર રહેલો એ જ છે. તો અહીં પરમાત્મા છે એ અંદર પણ એ છે, બહાર પણ વ્યાપેલો છે, ચરાચર અને અચર સૂક્ષ્મ રૂપ પણ એ જ છે, નજીક પણ એ છે અને દૂર પણ એ વ્યાપેલો છે. શ્લોક 16. અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતં ભૂતભર્તૃ ચ તજ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. અર્થાત એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોને ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે. તો પરમાત્મા અવિભાજિત એક રૂપે છે, તેમ છતાં બધા ભૂતોમાં એ વિભાજિત હોય એમ જણાય છે. એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુરૂપ ભૂતોનું ભરણપોષણ કરનારો, રુદ્રરૂપી સંહાર કરનારો અને બ્રહ્મારૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. તો પરમાત્મા વિષ્ણુ સ્વરૂપમાં બધાનું ભરણપોષણ કરે છે, રુદ્ર સ્વરૂપે સંહાર કરનાર છે અને બ્રહ્મા સ્વરૂપે ઉત્પન્ન કરનાર પણ એ જ છે. જય શ્રી કૃષ્ણ.